આકર્ષણનો નિયમ કેવી રીતે કામ કરે છે? તમે જે આપો છો એ આકર્ષીને પાછું આવે છે. આ એટલું સિમ્પલ એક્ઝામ્પલ છે કે તમારે જે જોઈએ છે એ ફિલિંગ તમારે રાખવાની છે. આકર્ષણનો નિયમ આટલી સરળતાથી કામ કરે છે. એટલે કે તમે જેવા વિચારો અને જેવી ભાવનાઓ રાખો છો એવા વિચારો અને એવી ભાવનાઓ જ તમને પાછી મળે છે. એનો મતલબ શું થયો કે તમારા જેવી ભાવનાઓ અને વિચારો તમારી ધન દોલત ઉપર, ધન દોલત માટે કે પછી તમારા વ્યવહાર માટે કે તમારા સ્વાસ્થ્ય માટે, એ બધી જ વસ્તુઓ માટે તમારા વિચારો અને તમારી ભાવનાઓ જેવી છે એવું જ તમારી પાસે પાછું આવે છે. જો તમારી પાસે પૈસા અથવા ધન દોલત માટે તમારી પાસે સકારાત્મક વિચારો અને સારી ભાવનાઓ છે, અભાવની ભાવના નથી, તમારી પાસે સંપૂર્ણ વસ્તુઓ છે, તમે ખુશ છો, તો એવા જ વિચારો સાથે તમે જીવો છો અને એ જ બધી વસ્તુ બ્રહ્માંડમાં જાય છે અને એવી જ ઘટનાઓ અને એવી જ પરિસ્થિતિઓ તમારી સામે પાછી આવે છે અને તમને એ જ લેવલમાં તમને ધન દોલત આપે છે, એ જ લેવલમાં તમને ખુશી આપે છે, એ જ લેવલમાં તમે સમૃદ્ધ થાઓ છો. એટલે હંમેશા યાદ રાખવાનું કે તમારા સકારાત્મક વિચારો ચાલવા જોઈએ, તમારી ભાવનાઓ ખુશમાં હોવી જોઈએ, તમે આનંદિત હોવા જોઈએ, ના કે પરેશાન હોવા જોઈએ. કોઈ પણ વસ્તુમાં બે પરિસ્થિતિ હોય છે. કાં તો તમે એ પરિસ્થિતિને ખુશીથી અપનાવી શકો, કાં તો પછી એ પરિસ્થિતિને તમે દુઃખીથી અપનાવી શકો. તો તમારે ચૂઝ કરવાનું છે ખુશી અને આનંદ અને પ્રેમ. કોઈ પણ પરિસ્થિતિ XYZ, ચાહે તબિયતની હોય, પૈસાની હોય કે ગમે તેની હોય, જો તમે ખુશી એ પરિસ્થિતિને એક્સેપ્ટ કરી, એ પરિસ્થિતિને પ્રેમ કર્યો, તો સમજી જજો કે એ જ દરેક સારામાં સારી વસ્તુ તમારી પાસે આવ્યા વગર રહેશે નહીં. પણ તમે પરિસ્થિતિમાં જેવી પણ પરિસ્થિતિ હતી એની સાથે તમે નકારાત્મકતા આપી, નેગેટિવિટી આપી, તો એ નેગેટિવિટી તમારી લાઈફમાં રહેશે અને આકર્ષણના નિયમ મુજબ વધુને વધુ નેગેટિવ તમને સિચ્યુએશન મળશે. તો ખૂબ સિમ્પલ વસ્તુ છે, ખૂબ ઇઝી છે. ફક્ત ને ફક્ત તમારે સારું જોવાનું છે, સારું મહેસૂસ કરવાનું છે, સારું ફીલ કરવાનું છે, સારું બોલવાનું છે. બસ આટલું જ કરવાનું છે અને આટલું કરવાથી તમારું જીવન 360 ડિગ્રી ચેન્જ થઈ જશે. અહીં તમે કોઈ પણ વસ્તુ માટે વિચારી શકો છો કે કોઈ પણ પ્રકારના તમને બૂટ, સેન્ડલ, ડ્રેસ, પર્સ, લિપસ્ટિક, કંઈ પણ અથવા પૈસા, એ દરેક વસ્તુને જો તમે સકારાત્મક ભાવ આપેલા હશે તો એ દરેક વસ્તુઓ તમારી પાસે આવવાની જ છે. કેટલા પ્રમાણમાં આવવાની છે? જેટલા પ્રમાણમાં તમે એને પ્રેમ આપ્યો છે, ખુશી આપી છે, સકારાત્મક વિચારો આપ્યા છે, એટલા જ પ્રમાણમાં એ તમારી પાસે ફરીને આવવાની છે. આપણામાંથી મોટાભાગના લોકો એવું કરે છે કે જે વસ્તુ નથી ગમતું એના વિશે આખો દિવસ વાતો કરે છે, જે માણસો નથી ગમતા એના વિશે આખો દિવસ વાતો કરે છે. એનો મતલબ શું થયો? આકર્ષણનો નિયમ એવું કહે છે કે તમે જે કરો છો ને એ હું તમને આપીશ. તમને નથી ગમતા એ માણસો પર તમે વાતો કરો છો, તો આકર્ષણનો નિયમ એવું કહે છે કે એવા જ માણસો તમને મળશે. તમે જે પરિસ્થિતિ નથી ગમતી એના ઉપર આખો દિવસ વાતો કરો છો, તો આકર્ષણનો નિયમ એવું સમજે છે કે તમને આ જ પરિસ્થિતિ વધારે ને વધારે જોઈએ છે. જેવો હાવભાવ, જેવી પરિસ્થિતિ, જેવી ફિલિંગ, જેવો એટીટ્યૂડ તમે દિવસ દરમિયાન રાખશો એવું જ તમારી પાસે ફરીને આવશે. તો આટલી સિમ્પલ વસ્તુ છે. આપણે પોઝિટિવ તરફ આગળ વધવાનું છે અને આપણે નેગેટિવ વાતો કર્યા કરીએ છીએ. તો વિચાર કરો કે તમારું જીવન ક્યાં આવીને ઊભું રહેશે. કાં તો પછી ન્યુટ્રલ થઈને જ્યાં છે ત્યાં જીવન તમારું વીતી જશે, કાં તો પછી વધારે ને વધારે ખરાબ થતું જશે. તમારે જોઈએ છે શું? ક્લિયર થાઓ અને જે જોઈએ છે એનો વિચાર કરો. એનો વિચાર ના કરો કે આ મારે નથી જોઈતું. જે જોઈએ છે એનો વિચાર કરો, જે જોઈએ છે એનો વિચાર કરો. કેટલી બધી વાર આની આ વાત મેં તમને સમજાવી હશે. તો હંમેશા મારો પ્રયત્ન એ જ હોય છે કે કોઈ પણ રીતે, કોઈ પણ એક્ઝામ્પલથી હું તમને એવું સમજાવી શકું કે તમે તમારું જીવન જાતે જ સમૃદ્ધ કરી શકો છો. તો અહીં હું વિડીયો પૂરો કરું છું. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી તમને આવા યુઝફુલ વિડીયો મળતા રહે અને તમારા જીવનમાં કંઈક ફરક લાવી શકીએ.